નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ફરાળી પેટીસ બનાવવાના છીએ. આ ફરાળી પેટીસ આપણે બટાકા વગર બનાવીશું, એટલે કે જૈન મેથડથી. આ પેટીસ આજે આપણે તળ્યા વગર બનાવીશું અને એનું જે સ્ટફિંગ છે ને એ પણ બહુ જ ટેસ્ટી બનાવીશું અને જોડે બનાવીશું એકદમ ટેસ્ટી એવું ડીપ. આજની રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે જ્યારે પણ હું નવી રેસીપી નાખું તો એની નોટિફિકેશન પણ તમને તરત મળી જાય. સ્ટફિંગ માટે થોડું સૂકું નાળિયેર લઈ લઈશું. એમાં 1 ચમચી એકદમ જાડું દહીં લેવાનું છે. દહીં આવું જાડું ના હોય તો થોડીવાર ગળણી ઉપર મૂકી દેજો. હવે 2 ચમચી જેટલું પનીર લઈ લઈશું. પનીર બહારનું લેતા હોવ તો એને છીણીને લેવું. થોડું ફરાળી મીઠું, થોડું બુરુખાંડ નાખી દઈશું, થોડો ચાટ મસાલો, થોડો કાળા મરીનો પાવડર. ચાટ મસાલો ના ખાતા હો તો સ્કીપ કરી દેવો. થોડો સિંગનો ભૂક્કો નાખી દઈશું અને થોડા કાજુ નાખીશું. કાજુ થોડા ચોપ કરીને નાખવા અને થોડી સૂકી દ્રાક્ષ નાખી દઈશું. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમારી જોડે દહીં અને પનીર ના હોય તો એની જગ્યાએ જે તમે પેટીસ માટે કાચું કેળું અથવા તો બટાકું વાપરવાના છો એ થોડું નાખી દેવું. પણ પનીર અને દહીંથી ટેસ્ટ સારો આવશે, એટલે બને તો આ જ વાપરવું. આ રીતનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. ધાણા મરચાં પુદીનો નાખીને જે ફરાળી ચટણી બને છે ફરાળી મીઠું નાખીને એ બનાવી છે અને એને ગળીને લેવાની છે. એમાં આ રીતે 3 મોટી ચમચી ભરી અને દહીં નાખી અને મિક્સ કરી દેશું તો એકદમ ટેસ્ટી એવું ડીપ તૈયાર થઈ જશે, જે આ ફરાળી પેટીસ જોડે બહુ જ ટેસ્ટી લાગશે. ફરાળી પેટીસ બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ કાચા કેળાને બાફીને લીધા છે. જો તમે બટાકા ખાતા હો તો બટાકાને બાફીને લઈ લો. કાચા કેળા કે બટાકા જે બી બાફીને લો એનો માવો આવો કઠણ હોવો જોઈએ, ઢીલો બિલકુલ પણ ના હોવો જોઈએ. હવે થોડી આદુની પેસ્ટ નાખી દઈશું. જો આદુ ના ખાતા હો તો સ્કીપ કરી દેજો. થોડું સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું અને 2 થી 3 વાટેલા મરચાં નાખી દઈશું. થોડી કોથમીર નાખીશું ધોઈને સાફ કરેલી, અને હવે આમાં 2 મોટી ચમચી આરાલોટ નાખી દઈશું. પેટીસ જ્યારે બનાવીએ ત્યારે હાથમાં સ્ટફિંગ ચોંટે નહીં અને બરાબર પેટીસ વળી જાય એ માટે જેટલો જરૂરી હોય એટલો તમારે આરાલોટ નાખવાનો. બાફેલા બટાકા અથવા તો કાચા કેળામાં જો વધારે રહ્યું હશે ને પાણી તો તમારે અહીંયા આરાલોટ વધારે નાખવું પડશે. આ સ્ટફિંગને 3 થી 4 મિનિટ સારી રીતે મસળવાનું છે, એટલે આમાં બિલકુલ પણ ગાંઠો ના રહે. હવે તૈયાર કરેલા સ્ટફિંગમાંથી એક સરખા બધા જ ગોળા વાળીને તૈયાર કરી લઈશું. જો આ સાઇઝના ગોળા વાળવાના છે. કાચા કેળાના માવામાંથી બધી જ ગોળીઓ તૈયાર કર્યા પછી જે સૂકા નાળિયેરનું સ્ટફિંગ બનાવ્યું હતું ને એમાંથી પણ નાની નાની ગોળીઓ તૈયાર કરી લઈશું. કાચા કેળાની જે ગોળીઓ તૈયાર કરી છે એનાથી આ થોડી નાની સાઇઝની હોવી જોઈએ. હવે કાચા કેળાની જે ગોળીઓ છે એને આ રીતે શેપ આપી અંદર સ્ટફિંગવાળી ગોળી મૂકવાની છે અને આને બંધ કરી દઈશું અને પાછી એને ગોળ વાળી દઈશું. આ રીતે જ બધી જ ગોળીઓ વાળીને તૈયાર કરી દીધા પછી હવે એક પોળી ડીશમાં 4 મોટી ચમચી જેટલો આરાલોટ લઈ આપણે જે ગોળીઓ તૈયાર કરી છે ને એને આમાં આવી રીતે રગદોડવાની છે. પછી 2 હાથથી પાછો આને એક વખત શેપ આપી દઈશું. એનાથી આના ઉપરનો એક્સ્ટ્રાનો જે આરાલોટ છે એ પણ નીકળી જશે અને આનો શેપ પણ બરાબર આવી જશે. બસ આ જ રીતે બધી જ ગોળીઓ વાળીને તૈયાર કરી લેવાની છે. હવે આ ગોળીઓ તૈયાર થઈ ગયા પછી કમસે કમ એને અડધા કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. અડધા કલાક પછી પેટીસને આ રીતે અપે સ્ટેન્ડ આવે છે ને એમાં ગોઠવી દઈશું અને આના ઉપર થોડું થોડું તેલ નાખી અને આને શેકી દઈશું. બધી જ પેટીસ ઉપર આવી રીતે થોડું થોડું તેલ નાખી અને તરત આને નથી ફેરવવાની. 2 મિનિટ માટે આને સીનવા દઈશું અને 1 થી 2 મિનિટ સીની ગયા પછી આ રીતે આને ફેરવતા ફેરવતા શેકી દેવાની છે. આ રીતે ઢાંકીને નહીં રાખીને 2-2 મિનિટે ફેરવીને જો તમે આ પેટીસ આમાં શેકશો ને તો બિલકુલ ફ્રાય કરી હોય ને તમે ડીપ ફ્રાય એવી પેટીસ તૈયાર થશે. 5 થી 6 મિનિટ આવી રીતે ફેરવીને શેક્યા પછી આપણી પેટીસ એકદમ જાણે ફ્રાય કરી હોય ને એવી સરસ તૈયાર થઈ ગઈ છે. ખાલી આ દેખવામાં જ નહીં, ખાવામાં પણ એવું જ લાગશે કે તમે ડીપ ફ્રાય કરીને બનાવી હોય. ચાલો તો હવે આપણે ફરાળી પેટીસને સર્વ કરી લઈએ. એને કંઈક અલગ રીતે સર્વ કરવા માટે આ રીતે નાના નાના ગ્લાસ લીધા છે. એની અંદર પહેલાં તો આપણે જે ડીપ તૈયાર કર્યું છે એ થોડું થોડું નાખી દઈશું અને એની ઉપર આપણે જે ફરાળી પેટીસ તૈયાર કરી છે ને એ મૂકી અને આની ઉપર ટૂથપીક લગાડીશું, જેનાથી આ ખાવામાં પણ સરળતા રહેશે અને આ દેખવામાં બી બહુ જ સરસ લાગશે. ખાલી દેખવામાં જ કેમ, દેખો હું તમને કટ કરીને બતાવું છું. આ અંદરથી પણ એટલા સોફ્ટ અને ટેસ્ટી બને છે.
વ્રત અને ઉપવાસમાં ખાવા માટે આ ફરાળી પેટીસ આ પરફેક્ટ માપથી એક વખત ચોક્કસ બનાવીને જોજો, તમને બહુ જ ભાવશે. આ ફરાળી પેટીસ બનાવતા હજી પણ તમને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.